પછી અલબેલે આજ્ઞા કરી મંદિર કરવા માટે અહીંયા મંદિર કરવું જ્યાં અમે ઢાળી છે પાટ અહીં અતિ ઉત્તમ છે આ ભૂમિકા મોટા ભાગ્યવાળી ભરપૂર ઓછો મહાત્મયાનું નથી જન્મને જાણજો જરૂર જ્યાં બેસી અમે જમ્યા વળી ડાળો ઢોલિયો અમૂલ્ય એ જુઓ વિચારી જીવમાં કોણ આવે આ ભૂમિને તોલ્ય માટી મંદિર અહીં આરંભ તીવ્રયાણી આનંદ થાશે સરસ સહુથી એમ બોલ્યા સહજાનંદ પછી આદર્યો છે મંદિર રે અતિ ઉતાવળું તે અચિર રે ખાતા મુહૂર્ત્ય ખાંતે શું કીધું રે પછી મંદિરનું કામ લીધું રે થાય અહોનિશ કામ રે કરે જન કરીને સ્નેહ રે થયો તૈયાર વાર ના લાગી રે ત્યાં તો પધાર્યા શ્યામ સોહાગી રે કમિયાળા રામનવમીનો સમયો કરવા ગયા મહારાજ ત્યાં પૂજાભાઈ પહોંચી ગયા મહારાજ મંદિર તૈયાર થવા આવ્યું હાલો ને પછી કમિયાળાથી સીધા ધોલેરા આવ્યા જોઈ મંદિર મગન થયા રે સારું સારું કર્યું કેસે રહ્યા રે હવે બેસારી જો મૂર્તિ રે રાધા કૃષ્ણની સારી શોભિત રે પછી સમે સિંહાસન માતે રે મદન મોહન પધરાવ્યા તેરે કરી પૂજા આરતીઓ તારી રે થયો જય જય શબ્દ બારી રે મદન મોહનની જે મૂર્તિ રે તે તો સુંદર શોભે છે અતિ રે જે જે નિરખે નયણા ભરી રે તેનો મન ચિત લીએ હરી રે એવી મૂર્તિઓ છે અતિ સારી રે પ્રતિ પક્ષીને પણ લાગે પ્યારી રે મદનનો પણ મોહે મન રે ત્યારે બીજન મોહે કે માજન રે શોભા સાગર સુખની ખાણી રે છબી જાતિ નથી જોવા ખાણી રે જોઈ જોઈ જન મન લોભે રે એવા મદન મોહન શોભે રે
મહામનોહર જે મોરતી રે તે તો બેસારી કરી હેત અતિ રે કર્યો મોટો ઉત્સવ એ હદન રે સૌને કરાવ્યા ભોજન રે કર્યો સમય બહુ સારો રે લાગ્યો પ્રેમી જનને પ્યારો રે જમ્યા રમ્યા સંત રૂડી રીતે રે પરિપૂર્ણ થયા સહો પ્રીતે રે જાણો જમ્યા તે હરીને હાથે રે સંત સર્વે સતસંગે સાથે રે જે કોઈ ઉત્સવ પર આવ્યું રે તે તો જમ્યા વિના નહીં રહ્યું રે જમ્યા સહોયોત્સવનો યન રે એવો સમય કર્યો ભગવાન રે જે જે જમ્યા જન અન્ન રે થયા મોક્ષ ભાગી સહો તે રે વળી કર્યા જેને દર્શન રે તે તો થયા પરમ પાવન રે એવો કર્યો મોટો ઉપકાર રે જગ જીવ તારવા આવાર રે મૂર્તિ બેસારી સારી સુંદર રે અતિ શોભિત મહામનોહર રે નિજ ભક્તની પુરવાય આશરે મૂર્તિ બેસારી ધોલે રે વાસ રે કરવાય અનેક જીવનો કલ્યાણ રે આપે ઉગાડી મોક્ષની ખાણ રે આવે દેશી પરદેશી દર્શન રે નિરખે હર કે મન રે જેણે જેણે જોયા નયણે નાથ રે વળે પાયે લાગ્યા જોડે હાથ રે તેના સરી ગયા સર્વે કામ રે વળે પામશે પરમાધામ રે એમાં ઈચ્છા કરી છે હરી આપ રે જીવ તારવા આપ પ્રતાપ રે બહુ જનની કરવી છે સાર રે એવો કરી આવ્યા છે નિરાધાર રે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શરણ કમલ સેવક નિષ્કોળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે 35 પ્રકાર 35મો પ્રકાર ધોલેરા ધામ આખા કાઠિયાવાડમાં ગરીબ પ્રાંત હોય તો ધોલેરા પણ મહારાજે દેવ બહુ બળિયા પધરાવ્યા. મદન મોહનજી મહારાજ
નામ કેટલું સરસ. મદન એટલે કામ અને મોહન એટલે કામ અને મોહ બેયને મારનારા, અને એનું નામ મદન મોહન મહારાજ. નિષ્કુળાન સ્વામી ને અદ્ભુતાન સ્વામી બે વૈરાગની મૂર્તિઓ, અને એના દાખલાથી થયેલું આ મંદિર. વૈરાગ વાળા ખાય ને તો રસોઈમાં ઠેકાણું ન હોય. વૈરાગ વાળા હોય ને એને ઘરનું ઠેકાણું ન હોય. અને વૈરાગ વાળાની આગળ તમે સારી વસ્તુના વખાણ કહો તો એને વખાણે ન આવડે, એને કામની જ નથી, પછી હું વખાણ કરે. અને આ વૈરાગ મૂર્તિ નિષ્કુળાન સ્વામી ને અદ્ભુતા સ્વામી હાવ વૈરાગમાં ડૂબી ગયેલા. બેને આ દુનિયાની કાંઈ પડી જ નહોતી. અહીં કોઈ દૂધપાક માલપુડાની રસોઈ આપે ને તો આમ ખુશ થાય બધા. વડોદરામાં દૂધપાક માલપુડાની રસોઈ આવી, ગોપાળાન સ્વામી કે જમી લ્યો, તાકે બાપા પગે લાગુ, હું કામ બકરીની સામે તોપ મૂકો છો. આવા શબ્દો નિષ્કુળાન સ્વામીએ વાપર્યા. ગોપાળાન સ્વામી, બાપા હું કામ બકરીની સામે તોપ મૂકો છો. તે દી સ્વામીની શરમે રહ્યા, બીજે દી જોડી લઈને નીકળી ગયા. એ ધોલેરા ભેગા થઈ ગયા, વડોદરામાં ન રહ્યા. વડોદરા એટલે રાજસ નગરી, રજવાડી નગરી, એટલે ત્યાં બધો વિલાસી વૈભવ, ખાવું પીવું રહેવું બધું હરખું હોય. આ નિષ્કુળાન સ્વામીને કઈ હાલે જ નહીં. સમૃદ્ધિથી ભરેલું ઘર મૂકીને તો આવ્યા હતા, એ ક્યાંથી આમાં ખેંચાય? આજના જીવ ખેંચાઈ જાય. જેટલા ઘર મૂકીને સાધુ થયા હોય ને એ બધાને આવ્યા હોય ને ત્યારે ભગવાન ભજવા સિવાય કોઈ ઈશક ન હોય. આ જેટલા તમને દેખાતા હોય ને સાધુ, એ જેદી મા બાપ રડતા હતા ને ઘર મૂકીને આવ્યા તેદી ભગવાન ભજવા સિવાય કોઈ વિચાર નહોતો. અને બે વસ્તુ નક્કી કે મંદિરમાં આવે એ છોકરો 15 દી ખાય ને એટલે મોઢાની લાઈટ બદલાઈ જાય. તમારે અખતરો કરવો હોય કરજો. અને દીક્ષા લીધા પહેલાનું મોઢું, દીક્ષા પછીની મોઢાની લાઈટ જોશો તો બદલાઈ જશે. સ્વામિનારાયણને ખોળે બેસે ને એનો આટલો પ્રભાવ. પણ પછી સમય જાય, ધર્માદાનું ખવાય, ભજન થાય તો પચી જાય ને બીજો વિચાર જ ના આવે. પણ ધર્માદાનું ખાઈએ ને પછી જ્યારે આળસ થાય ને ભજન ન થાય ને એટલે એ પાપનું અને માથે ચડી બેસે, અને પછી વિચાર બદલી નાખે ને પછી બીજા કામ કરવાનું મન થાય. આ કરીએ ને તે કરીએ. બાકી કોઈ પણ ઘર મૂકીને આવ્યા ત્યારે ભગવાન ભજવા સિવાય કોઈ વિચાર જ નહોતો. આ પછી વચ્ચે ગડબડ થઈ જાય બધી. અને તમે ગમે એટલે હોશિયાર હો, વહીવટ હોય, રસોઈ હોય કે કથા વાર્તા હોય કે ભજન, જે તમારા હોશિયારી હોય એ, પણ એ હોશિયારી ભગવાન ભજો તો શોભે, નહીતર બધી હોશિયારી નકામી જાય. એટલે ભગવાનનું ભજન છે ને એ બહુ મોટી વાત છે. નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી એ ધોલેરા મંદિરનું નિર્માણ કરતા. ધોલેરા મંદિર આજે સંપ્રદાયનું મોટામાં મોટું ધામ કહેવાય છે. તમારે કાંઈ પણ મુશ્કેલી આવે ને એટલે મદન મોહનજી મહારાજને થાળ માનવો. જોઈ લો તમે એનો ચમત્કાર. મેં તો એક હારે 550 થાળ કરાવેલા, 20 રસોઈઓ એક હારે. હું ધોલેરા હતો, એક ભાઈને કેટલું 9 કરોડ દેણું થઈ ગયું, મારી પાસે રડ્યો હતો. 30 વર્ષ પહેલા હું ઓળખતો હતો.
મેં કીધું હા મદન મોહન મહારાજ સ્વામિનારાયણ ભગવાને બથમાં લઈને પધરાવ્યા છે, નખથી શીખા સુધી આમાં મહારાજ અખંડ છે. આમાં શ્રદ્ધા રાખો ને આને જો ચોખ્ખો ધર્માદો આપવાનો નિયમ લ્યો તો દેવ દયાળુ છે ને પાંદડું ફેરવે. 12 મહિનામાં દેણું નીકળી ગયું, કરોડો રૂપિયા કમાઈ ગયા. બોલો, મદન મોહનજી મહારાજ નો આ પ્રતાપ. હજી એ માણસ જીવે છે ને આજે લાખો કરોડોની સેવા કરે છે. કાઠિયાવાડની કહેવત છે, ગોળ નાખો ને એવું ગળ્યું થાય. દેવ પ્રતાપી મહારાજે પોતે પધરાવ્યા. તમને એમાં જેટલી આસ્થા શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને એટલું કામ થાય. પથ્થરની મૂર્તિ માનો તો આપણે પથ્થર જેવા રહેવાના, અને પ્રગટ માનશો તો સાંજે તમારું કામ થઈ જવાનું. એ વડતાલના લક્ષ્મી નારાયણ દેવ, ગઢડાના ગોપીનાથજી મહારાજ, અમદાવાદના નરનારાયણ દેવ તપસ્વી, વડતાલના લક્ષ્મી નારાયણ દેવ રજવાડી, ગોપીનાથજી મહારાજ એક નંબર રાવેલા. હો કે 3 પગે આંટી મારીને ઉભો, 3 જગ્યાએ આંટી મારી, 3 જગ્યાએ વાંકા છે ગોપીનાથજી મહારાજ. કેડેથી વાંકા, ગળેથી વાંકા અને પગેથી વાંકા. ત્રિભંગી સ્વરૂપ જેને કહેવાય. વૃંદાવનમાં રાધાની હારે ઉભેલા એ ત્રિભંગી. એમાં તમને આસ્થા ને શ્રદ્ધા હોય ને તો સાંજે તમારું કામ થઈ જાય. દુઃખની વાત તો એટલી છે, ભગવાન દેવા માટે આવ્યા પણ આપણી દાન જ ખોરી છે ને, એટલે ક્યારેક નિષ્ફળ વયા જઈએ છીએ. બાકી દેવ બહુ પ્રતાપી, બહુ પ્રતાપી છે. એવા મોટા મોટાના કામ કર્યા છે, ક્યાંથી ક્યાં મૂકી દીધા. કિશોરલાલ મસરૂ વાળો, એનો દીકરો ઘનશ્યામ, ઘનશ્યામભાઈ કિશોરલાલ મસરૂ વાળાનો દીકરો, મકાનમાં રાત્રે હુતા હતા. સુરત ના જ હતા. હિન્દુસ્તાન લેવલે મોટામાં મોટો લેખક કિશોરલાલ મસરૂ વાળા. રાત્રે મકાનમાં હુતા હતા ને આગ લાગી, બધા નીકળી ગયા, છોકરો એકલો અંદર. ઘરમાં જવાય એવી કોઈ શક્યતા નહોતી, પણ સ્વામિનારાયણને રાખો તો એ છોકરો જીવતો રહ્યો. પછી એનું નામ બદલી નાખ્યું, કિશોરલાલને બદલે ઘનશ્યામલાલ મસરૂવાળા કરી નાખ્યું. કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા, એના બાપે એનું નામ આગળ પાછળથી કાઢી નાખ્યું. હવે આ મારો દીકરો નહીં, સ્વામિનારાયણ જીવતો રાખ્યો એટલે આ સ્વામિનારાયણનો કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા દિલ્હી સુધી આજ એનું નામ એ વપરાય. એના બાપે પોતાનું નામ કાઢી નાખ્યું. કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા ઘનશ્યામા સપૈયામાં જન્મેલી. આખા કેન્દ્રની અંદર મોટામાં મોટું લેખક તરીકે એ કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા નામ છે. એ કિશોર અગ્નિમાં હળગતો બચી ગયો. એના બાપે પોતાનું નામ કાઢીને બાપ તરીકે એને ભગવાન મૂકી દીધા. નિષ્ઠા ને ભાવ તમારે હોય ને તો ભગવાન આજે આપણા કામ કરવા આવ્યો, પણ આપણી દાન જ હારી હોવી જોઈએ. લક્ષ્મીચંદ શેઠ, ભાલચંદ શેઠ કેવા મહાન હરિભગત. તે દિવસે અશ્વની કુમારમાં અંકુટ થાય અને ભાલચંદ શેઠ માર્કેટની અંદર પાપડી લેવા ગયા. ભાગળ ઉપર એક જ ડોશી શેરક પાપડી લઈને બેઠી હતી. જે દિવસે ભાલચંદ શેઠ લેવા ગયા એ જ વખતે વૈષ્ણવની હવેલીમાં પણ અનકોટ એટલે વૈષ્ણવ એક ધનપતિ ત્યાં લેવા આવ્યો. એક શેર પાપડીને માટે સડાસડી થઈ. ભાલચંદ શેઠ કે હું લઈ જાઉં, એટલે વૈષ્ણવ કે ના હું લઈ લઉં. સડાસડી કરતા 1.5 રૂપિયા પાપડી
બાલસન શેઠે લાવીને અનકોટમાં ધરાવી. એ જમાનાની અંદર એ કેટલી નિષ્ઠા છે ત્યારે એને આટલો રૂપિયો આપ્યો હશે. એટલે કહું છું, જેવી દાનત જેવો ભાવ હશે ને એવું જ ફળ મળવાનું. બાકી ભગવાન પ્રગટ છે, મોક્ષ દેવા જ આવ્યા છે, એને આપણી પાસે કાંઈ જોતું નથી. પણ આપણી દાનત અને આપણો ભાવ સાચો હોવો જોઈએ. બસ એ પૂજાભાઈનો ભાવ હતો ને તો ભાલ દેશમાં હુકા પ્રદેશમાં સ્વામિનારાયણે કેવું મંદિર તાણી બાંધ્યું હે. આજે ધોલેરા મંદિરમાં જઈએ ને તો અંતરમાં ટાઢું ટાઢું હિમ જેવું આઈસ થઈ જાય. કેવા દેવ, કેવા પ્રૌઢ પ્રતાપી. અને આજે તમે જાઓ તો હાવ કાયા પલટ થઈ ગઈ. 15 વર્ષનું ધોલેરા ને આજનું ધોલેરા જુઓ ને તો તમને ખબર જ ન પડે કે આ ધોલેરા છે. જો કે મંદિર નાનું હતું એ મોટું થઈ ગયું. થોડા વર્ષ પહેલા બધું બદલાઈ ગયું. ભૂમિ એ પ્રસાદીને ત્યાં ઉભા રહ્યો એટલે તમારા વિચાર બદલાઈ જાય. મહિમા સમજો તો આ સંપ્રદાયમાં જીવવાની બહુ મજા આવે. બાકી મહિમા ન હોય તો ઠીક છે, અથડાઈ જિંદગી પૂરી કરી દેવાની. બાકી મદન મોહનજી મહારાજ હજી કાલે બહુ સરસ મહિમા આવશે ધોલેરાનો. અને અમે નિષ્કુળાન સ્વામી ત્યાં રહીએ એટલે થોડુંક વ્યવસ્થિત તો લખે ને, હું કામ ટૂંકું કરે. હું કુબેરનગરનું વર્ણન કરવું હોય તો હું કાંઈ થોડું ટૂંકમાં કરી લઉં. હું અહીં બેઠો છું લાંબુ જ કરું ને. નિષ્કુળાન સ્વામી ધોલેરા બેઠા હતા, લાંબુ કર્યું. બહારના 1 કરોડ જમાડો, ધોલેરામાં 1 સાધુ જમાડો, પુણ્ય તમને હરખું મળે. અને નિષ્કુળાન સ્વામી વચનસિદ્ધ હતા. એ બોલે હાસું જ હોય, એની જીભે બોલનારો જ ભગવાન હતા. 12 કરોડ જમાડો, ધોલેરામાં 1 સાધુ જમાડો, પુણ્ય હરખું મળે તમને. અને એટલે કહું છું, ક્યારેક હલવાઈ જાવ ને ભીહમાં આવો ને ત્યારે ધોલેરાના થાળની માનતા કરવી તમારે. એ મદન મોહનજી મહારાજ 1 થાળમાં તમને કેટલું આપી દે ને એનું કોઈ માપ જ નહીં હો. પેલા તો જાદરિયાનો થાળ બહુ ન થતા, હવે તો એ પોંક જ જાજો ઢગલાબંધ તૈયાર રાખે. તમે જ્યારે કોઈ ત્યારે જાદરિયાનો થાળ કરે. પણ ઘણા જાદરિયું ન ભાવે. આપણા ગુરુ પાસે મુંબઈથી હસમુખભાઈ કામદાર આવતા ઘાટકોપરના. ગુરુની ઉપર બહુ હેત, ગુરુને એની ઉપર બહુ હેત. એ પુણ્યમાં આવે ને તો એને માટે સાબડી ત્યારે રાખતા. ત્યારે બોક્સ નહોતા, પેલી ટોપલી જેવી સાબડી આવે ને, સાબડી બાંધીને તૈયાર રાખે. હવે એને જાદરિયું ભાવે ને ગુરુ જાદરિયું તૈયાર રાખે. અને હરિલીલામૃતમાં એ કડી છે, હું અત્યારે ભૂલી ગયો ક્યાં છે ખબર નથી. મુંબઈના હલવામાં ભાલના લોક શું જાણે એવી કડી છે. એમાં એક મુંબઈના હલવામાં ભાલના લોક શું જાણે. પણ ગુરુ જાદરીઓ આપે ને ઓલા હસમુખ કામદાર ન લઈ જાય ને, એટલે મેં કીધું ભાલના જાદરિયામાં મુંબઈનો શેઠ શું જાણે. સ્વામી બીજું આપું, જાદરિયું ન ભાવે. એલા પોંકનું જાદરિયું તમે 1 બટકું ખાઓ, 15 મોહનથાળના બટકા ખાવ ને એટલી તાકાત 1 જાદરિયાના બટકાથી મળે. અને તમને ખબર ન હોય તો કહી દઉં કે ભાલના જે સાસ્યા ઘઉં એનો ચમત્કાર તમે જુઓ. કોરી ભૂમિમાં દિવાળી ઉપર કોરી ભૂમિ થઈ જાય ત્યારે ઘઉં વાવવાના. અને એ ઠંડકની અંદર દાણા પોચા થાય, ઉગીને બહાર આવે. પાણી તો એ દાણાને અડતું જ નથી. કુદરતનું સત્વ એમાં આવે અને એ દાણો ઉગે ને એ પોંક તમે ખાઓ. 1 મહિનો બીજું ખાઓ અને ભાલના ઘાસ સાસિયા ઘઉંની રોટલી 1 દિવસ ખાઓ ને 15 દિનની તાકાત તમને મળી જાય. પણ જો એવા સાસિયા ઘઉં ભાલના હોય તો હું તો ઘણાને કહું છું કે ભાલના સાસિયા ઘઉં લેવા. અને આપણે બેઠા છે રણછોડભાઈ, ટગ ભરીને લાવે નહીં એના. અને એમાં 4 દિવસ પહેલા મેં ક્લિપ જોઈ
આ ઉકળામાં જે પ્લાસ્ટિક હોય ને એના ડૂસા ભેળા કરી કરી ફેક્ટરીમાં નાખે ને એ પ્લાસ્ટિકમાંથી ઘઉં બને છે, જથ્થા બંધ, ડગલા બંધ. કોઈને એ ક્લિપ જોતી હોય લઈ જજો મારી પાસેથી, બહુ લોકોને મેં મોકલીશ. એ પ્લાસ્ટિકના ઘઉં તમે ખાઓ એટલે જિંદગી આપણી બરબાદ થઈ જાય. 5 વર્ષ તો આયુષ ઓછી થઈ જાય. એટલે હરિભક્તોએ છે ને અહીંયા અંદરો અંદર નક્કી કર્યું મારા 5 મણ, ઓલાના 10 મણ. અને રણછોડભાઈને કહી દેવું કે ત્રિકમભાઈ છે, ત્રણેયભાઈ ભાલના છે, અને ઓરિજિનલ ઘઉં અહીં આવી જાય. તમારે ખાવામાં તમને કહું ને આ વિચારવા જેવું ખરું. હવે ઘઉં ભાલના સાચિયા લાવીને ખાવા, દુકાનના લાવવાની, પાયા વગરના સાચિયા ઘઉં કહેવાય. અને ખાંડ પણ ઘરમાં લાવી નહીં તમારે. ખાંડ છે ને એ ઝેર છે, ને હાકર છે ને એ અમૃત છે. એટલે આ તમને કહી રાખું, ચોખાઈ ડુપ્લિકેટ બને, ઘઉં ડુપ્લિકેટ બને, દાળનો જે આપણે આવ્યું નથી પણ તુવેરની દાળ પણ ડુપ્લિકેટ બનશે, સંશોધન હાલતું છે. દૂધ ડુપ્લિકેટ બને છે, શાકભાજી ડુપ્લિકેટ છે, ઘી ડુપ્લિકેટ, દહીં ડુપ્લિકેટ, તેલ ડુપ્લિકેટ. આજે એક ડૉક્ટરે એવું કહ્યું છે કે દારૂ પીવે ને માંસ ખાય એના કરતાં ખરાબમાં ખરાબ હોય તો કયું તેલ? સોયાબીન, પામોલીન તેલ. દારૂ ને માંસ કરતાં ખરાબમાં ખરાબ હોય તો પામોલીન તેલ. ભલા થઈને કોઈએ ઘરમાં પામોલીન તેલ લાવવું નહીં, ભૂખ્યું રહેવું હાટે એક દિવસ. નાના માણસો બિચારા સસ્તું હોય ક્યાં જાય? એને પૈસા કરવા વાપરતા હોય. પણ તમને મારી ભલામણ છે કે આપણે હરિભક્તોએ બહુ ધ્યાન રાખવું. આપણા રણછોડભાઈની ઘરના છે, એમાં તમારે ગોલમાલ કાંઈ ન થાય. ત્રિકમભાઈ, શ્યામજીભાઈ એવા આપણા મણી જેવા હરિભગત છે. અને બાલના જો કે ઘણા અહીંયા આવે છે. હા જો, હા જયસંગભાઈ ધોળી, કાળી નહીં ધોળી હો, હા ધોળીના. આપણા ગુરુએ ત્યાં મંદિર કર્યું છે, બીજું જીર્ણોદ્ધાર કરી નવું પણ કરી નાખ્યું આપણે. એટલે આપણે જીવીએ છીએ ત્યાં સુધી હરખું જીવાય, એટલે આ વાતમાં થોડુંક ધ્યાન દેવું. બાકી આપણે તો ધામમાં જવું છે ને મોક્ષની વાતો કરવી છે, પણ જ્યાં સુધી શરીરમાં જીવશે ત્યાં સુધી સેફટી તો કાંઈક તો હોવી જોઈએ ને. બાકી હજી આગળ કળિયુગમાં શું થશે ને શું નહીં થાય એ કાંઈ કહેવાય નહીં. તમને કહું, હજી તો માય ડુપ્લિકેટ બની જશે ને બાપે ડુપ્લિકેટ બની જશે. અને ડેરીએ પણ આ મરેલા ઢોર, ડેરીનું દૂધ એટલે મરેલા ઢોરનું દૂધ, કારણ કે એમાં જીવતો ન હોય ડેરીમાં, એટલે ડેડ બોડીનું દૂધ સમજવાનું, બીજું શું સમજવાનું. એટલે આવું નવું નવું ઘણું નીકળશે. હજી તો કળિયુગમાં આગળ તો ઘણું નીકળશે. પણ જેટલું હચવાય એટલું હાચવજો, જેથી કરીને શું આપણને વિચારો સારા આવે. આપણે ઘણા વર્ષ પહેલાં, 45 વર્ષ પહેલાં ડાલડા ઘી વાપરતા. આપણે ત્યાં તેથી 100-150 માણસ દર પૂનમે જમતા. હું જ રસોઈ બનાવતો એકલો. 10-15 કિલો રોટલી વણવાની, કેડ રહી જાય, પરસેવે રેપઝેપ થઈ જાય. ત્યારે મુંબઈના ધીરુભાઈ મેતલિયાએ કીધું, ગુરુ આ ડાલડા ઘી ન વપરાય, બહુ ખરાબ કહેવાય. તે દાદર ઉતારી દીધું ઘી. આજની ઘડીને કાલનો દી આપણે એ ઘી વાપરતા જ નથી. કે કુબેરનગર મંદિરમાં પણ આપણે ડેરીના પ્યોર ઘી સિવાય ખાનગીમાં જે બનીને આવતું ઘી વાપરતા નથી. બાકી બધા મંદિરમાં એ વપરાય છે. આપણા સિવાય બધે બીજું વપરાય છે. આપણે ત્યાં પ્યોર ડેરીનું, હા, તેલ પણ આપણે બધાએ વાપરવામાં ધ્યાન રાખવું. કારણ કે સરકારને રૂપિયો જોઈ છે, એટલે 20% ભેળસેળની સરકાર પણ છૂટી આપે છે કે 20% ભેળસેળ કરવી.
કારણ કે અમેરિકા સરકારને કાંઈ નથી જોતું, એક રતીવા ખોટું પકડાય એટલે તાળા મારી દેવાના, જિંદગી ભરનો ધંધો સાફ માગે. પણ બિચારા એકલા પડે એટલે હાવ એકદમ ભી ન પડાય ને, ધીરે 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 જેમ હરખું થશે એમ કરશે. પણ હવે તો એમ લાગે છે કે ભગવાન જ મોદીમાં રહીને કામ કરે છે. અયોધ્યાનો પ્રશ્ન હલ કર્યો, કાશ્મીરનો પ્રશ્ન હલ કર્યો, આ ત્રીજો પ્રશ્ન દુનિયાનો હલ થાય એવો નહોતો હલ કર્યો. એ તમને ખબર છે? અમેરિકા અને રશિયા દુનિયાની બે શક્તિઓ. આપણે રશિયા હારે હતા, ન કહેવાય પણ 1 મિનિટ કહી દો. અમેરિકા અને રશિયાને બાપ માર્યા વેર હતા. એ નરેન્દ્ર મોદીએ પરમ દિવસે અમેરિકા અને રશિયાને બેને એક કરી દીધા અને ભારત આ 3 એક થયા. હવે આખી દુનિયા હોય ને તો પ્રશ્ન ન ઊભો થાય કોઈ. હવે આ કામ કેવું કહેવાય તમે વિચાર કરો. રશિયા અને અમેરિકા મરી જાય તો એક ન થાય, એને એક કર્યા. અને ઇઝરાયલ તો દાદુ છે જ, એ પાછા આપણી હારે. એટલે બધી વાતે અત્યારે હરખું છે. અને એક તમને સાચી વાત કહું કે આપણે આપણા દેશનું જ બધાય ભલું ઈચ્છતા હશું. બહુ ભગત હોય તો દેશને ભૂલી જાય, તો આપણા ધર્મનું જ ભલું થવું જોઈએ, બીજાનું નહીં. એથી બહુ ભગત હોય કે આપણું જ ભલું થવું જોઈએ, બીજાનું જે થવું હોય થાય. પણ તમને હાવ સાચું કહું ને, મેં મોદીનું સૂત્ર હમણાં વાંચ્યું, વસુધૈવ કુટુંબકમ. પૃથ્વી ઉપર જેટલા માણસો છે ને એ બધું આપણું કુટુંબ છે. પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન ગમે તે હોય, બધાને મોદી પોતાના માને છે. કોઈ દેશની પ્રજા દુઃખી ન થવી જોઈએ. આ વિચારધારાનો માણસ પૃથ્વીના ગોળા ઉપર નથી. અને એ જ આપણને નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે મળ્યા. અને આજે દુનિયાનું ભલું ઈચ્છે છે. અને પાપીની કતલેઆમ શરૂ થઈ ગઈ છે. અને ધર્મવાળાને તમામને કોઈ ઊની આંચ નહીં આવે. અને આ કામ એમાં ભગવાન હોય તો થાય, બાકી કોઈ શક્યતા નથી. અને એને મદન મોહનજી મહારાજે વિચાર ઉજાડ્યા છે. ભાલનો કેટલો વિકાસ અત્યારે. હું તો એ જોઉં ત્યારે એમ લાગે કે નરેન્દ્ર મોદીમાં મદન મોહનજી મહારાજ હોવા જોઈએ. એ ઉતર્યા હોય તો જ આવું થાય. અને કોઈ પણ દેહધારી હોય એને જીવન જીવવાનો હક તો છે ને. માણસ ભારતનો હોય, પાકિસ્તાનનો હોય કે અમેરિકાનો હોય, એને જીવવાનો હક તો ખરો ને. ઈશ્વરે ખોળિયો આપ્યું. કોઈને મારી નાખવા એ કોઈને જવાબદારી ભગવાને આપી નથી. અફઘાનિસ્તાનમાં આવીને નાના નાના બાળકો, ઓલા ઇઝરાયલમાં આવીને નાના નાના બાળકો કેટલા મારી નાખ્યા. એ દેશનો ભૂવડીઓ વાળી દીધો. એ 200 બાળકો હાવ નાના નાના. એ તમે ક્લિપમાં જુઓ ને, એ બરાડા પાડે બાળકો અને આના મા બાપ રડે, તમે જોઈ ન શકો. એ પાપે આજે આખા દેશને સાફ કરી નાખ્યો. અત્યારે એક તો ઇઝરાયલ હતું એવું, અને હામાવાળાએ આવા બાળકો નિર્દોષને સરા મૂકી મૂકીને ગળા કાપી નાખ્યા, કોઈને પેટમાં સરા ગાલી દીધા. અહીંયા કોઈ તમને લાકડી મારે તો તમે જોઈ ન શકો. એવા કેટલા નાના નાના બાળકોને મારી નાખ્યા. એ દેશને આજે ઇઝરાયલે સફાઈઓ બોલાવી દીધો, સાફ કરી નાખ્યું, કબજો હટ લઈ લીધો. સમજાવવા કોણ જાય? દુનિયા બધી એમ કે મોદીને તમે સમજાવો, પણ મોદી સમજાવવા જાય ત્યાં તેને સફાઈઓ બોલાવી દીધો. અને સામે એનું પાપ ભરાયેલું હતું. આ બધું ભગવાન ન કરે કરે કોણ? તેમ કહો. કરતું અકરતું અન્યથા કરતું. કરવા જેવું કરે, ન કરવા જેવું કરે. ત્રીજું કાંઈક હલાડ કાઢીને પણ ભગવાન ઊભા રહે. ફોટામાં ન આવે, કરનારા એ જ હોય, પણ ફોટામાં ન આવે. એ વિષ્ણુએ જ હિરણ્યકશિપુને માર્યો, પણ દુનિયામાં કોઈ કહે વિષ્ણુએ માર્યો? નરસિંહ ભગવાને માર્યો. લ્યો, વિષ્ણુ હાવ નીકળી ગયા કે નહીં? કરતું અકરતું અન્યથા કરતું, એ આનું નામ છે. અને આપણે તો આપણા ઘરનું જોવાનું. કાંઈક મુશ્કેલી આવે એટલે મદન મોહનજી મહારાજને પાકો થાળ માનવાનો. હું ત્યાં ગયો તો, 1 મહિનો રહ્યો તો, 550 થાળ અહીંથી કરાવ્યા હતા. અને ઓલું કોરોના ચાલુ હતો ને ત્યારે, કોરોના
કોરો નહીં, કોરા કોઈ ન રહેવા દે, બધાને હલવાડી દીધા હતા. ધોળે દિવસે આ મોત દેખાતા હતા, ગલીમાં મળદાઓ નીકળે, કેવું બધાએ જોયું તું હે. એમાં એ થોડા અઠવાડિયું તો વચ્ચેનું કેવું ગયું તો આમ બધાના જીવ વધે એમ. યાદ આવે છે? યાદ કરો જે દિવસો, બધાના જીવ વધે એમ. આપણા ઘરમાં કોઈ નહીં મરી જાય, પેલો કે માથું દુખે ધ્રુજવા માંડે કે આને તો નહીં કોરોના થઈ ગયો હોય ને. પેટમાં દુખે ને માથું દુખે કે ઘરના સભ્યો ધ્રુજવા માંડતા હતા. હા તો ભગવાને એમાંથી બચાવી લીધા. કો ચમત્કાર કહેવાય કે આટલા ભયંકર કોરોનામાં કુબેરનગર સત્સંગ સમાજમાંથી એક પણ માણસ મર્યો નથી. ઓકે. અને તે દી હું કોસંબાની ગૌશાળામાં હતો અને આજે હું ત્યાં ધ્રુજતો હતો ને ભગવાન પાસે માળા કરતા કરતા ધ્રુજતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસે મેં તે દિવસે લગભગ 900 માળા તે દી એક દિવસ ફરેલી હો. અને તે દી રાત્રે 11 વાગે પાણી ભગવાન આગળ મૂકીને કીધું કે આ કુબેરનગર સત્સંગ સમાજની આજની માળા કુબેરનગરમાં એકે હરિભગત મરે નહીં એવી દયા કરજે. બિચારા નાના નાના તારું ભજન કર્યું, પાપીઓ વધ્યા એમાં હરિભગતનો હું વાંક. અને હારું આપણા સત્સંગમાંથી એકે હરિભગત મર્યો નહીં. તમે જુઓ કેટલી ભગવાને દયા કરી દીધી. એટલે ભગવાન દયાળુ છે, આપણી પ્રાર્થના સાંભળે છે. પણ મારી ભલામણ બહુ ભક્તિ કરો ને એટલે પ્રાર્થના સાંભળ્યો. આપણું સાંભળવા માટે ભગવાન આવ્યા છે, એને આપણી પાસેથી કાંઈ લોસો લેવો નથી. બરાબર ભક્તિ કરવા માંડો. મેં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ઘણાને આપી, ન મળી હોય ની લઈ જજો. એ મૂર્તિની આગળ રોજ અડધો કલાક માળા કરો. વારે વારે કહું છું કે મૂર્તિ સામે રાખીને માળા કરો. ઘડીક ભલે સંપલમાં મન વયું જાય, ઘડીક ભાખરીમાં વયું જાય, ઘડીક ભલે ઓફિસમાં વયું જાય, પણ નજર મૂર્તિ સામે રાખીને માળા ફેરવો. અડધો કલાક માળા ફેરવો ને એ માળા તમારી ભગવાનને હલાવી નાખશે. અને 2 મહિના જો એવું ભજન અડધો કલાક મૂર્તિ સામે સતત જોઈને માળા કરો, 2 મહિના પછી પ્રાર્થના કરો તો એ સાંભળવા માટે જ આવ્યા છે. તમારી જે ઈચ્છા છે એને પૂરી કરશે. કે દિવસે દાખલો કર્યો અને અમે ન દેખાયા, મહારાજ પોતે વચનામૃતમાં કહે 2 મહિના અખતરો કરો ને જોઈ લો તમારા કેવા કામ થાય. આપણે દુઃખી થઈએ ને ભગવાનને જરાય ગમતું નથી. ઘરે જઈને ડાયરીમાં લખી લેજો, આપણે દુઃખી થઈએ ભગવાનને જરાય ગમતું નથી. તમારા ઘરમાં 2 વર્ષનું બાળક હોય, એ દુઃખી થાય, તમને ગમે છે? એ બાળક ચિંતા નથી કરતો, પણ એના બાપને બાળક દુઃખી થાય નથી ગમતું. એમ આપણે બધા ભલે ઈન મારીને પડીએ, લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ હોઈએ, પણ અંતે તો આપણે બધા ભગવાનના 2 વર્ષના બાળક છીએ. અને આપણે દુઃખી થઈએ ને ભગવાનને જરાય ગમતું નથી. માટે આપણે સજાગ રહેવું, શિક્ષાપત્રીના નિયમો પાળવા અને ભગવાનનું બહુ ભજન કરો. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે રાખી 68 પુણ્ય મૂર્તિમાંથી બહાર આવી રામ પ્રતાપજીને હાર પહેરાવ્યા. એ પ્રગટ આજે વડતાલમાં સાક્ષાત વ્રતાલય છે. ભગવાન જયતી સાક્ષાત. એમાં ભાવ શ્રદ્ધા વિશ્વાસ રાખી અને રોજ તમે અડધો કલાક માળા ફેરવો અને 2 મહિના પછી પ્રાર્થના કરો. જો તમારું ભગવાન ન સાંભળે કહેજો. બાકી ભગવાન આપણે માટે જ આવ્યા છે, એને આપણી પાસે બીજો કાંઈ લોસો લેવો નથી. માટે ભગવાનને બહુ રાજી કરો ને બહુ ભજન કરો. અને ભજન કરશો તમારી સઘળી મનોકામના ભગવાન પૂરી કરશે. એવી લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના શરણોમાં પ્રાર્થના સૌને મારા જય સ્વામિનારાયણ.